ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે ત્યારે આવી અસહ્ય ગરમીની અંદર લૂ તેમજ ડિહાઇડ્રેશનના બનાવ બનતા રહે છે ત્યારે ગરમીથી રાહત મળે તે માટે જાડેશ્વર ચોકડી ખાતે યોગી પટેલ દ્વારા પોલીસ જવાનો તેમજ મિત્રો સાથે ઠંડી મસાલા છાશના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે ત્યારે આવી અસહ્ય ગરમીની અંદર લૂ તેમજ ડિહાઇડ્રેશનના બનાવો બનતા રહે છે ત્યારે ગરમીથી આંશિક રાહત રાહદારીઓને મળી રહે તે હેતુથી જાડેશ્વર ચોકડી ખાતે યોગી પટેલ દ્વારા પોલીસ જવાનો તેમજ મિત્રો સાથે ઠંડી મસાલા છાશના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોગી પટેલે જણાવ્યું હતું કે જાડેશ્વર ચોકડી એ ભરૂચનું મુખ્ય પ્રવેશદ્વાર છે। અહીં રોજ હજારોની સંખ્યામાં રાહદારીઓ, કંપનીઓમાં જતા આવતા કર્મચારીઓ અને પ્રજાજનોની ઉપસ્થિતિ હોય છે ત્યારે તંત્રને અપીલ કરવામાં આવે છે કે અહીં લોક સુવિધા માટે કાયમ માટે ઠંડા પાણીની પરબ તેમજ જાહેર શૌચાલય બનાવવામાં આવે જેથી લોકોને રાહત તેમજ સગવડ મળી રહે। જાડેશ્વર ચોકડી ખાતે સૌ મિત્ર મંડળ ભેગા થઈને તો મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। અને સેવા કાર્યની અંદર સૌ સાથ સહકાર આપી લોકો પ્રજાજનોને રાહત મળે એકનું કાર્ય કર્યું છે। સાથે સાથે તંત્રને એક માંગ કરવામાં આવે છે કે જાડેશ્વર ચોકડી એ ભરૂચ શહેરનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે। ત્યાં રાહદારીઓને સુવિધા માટે એક જાહેર શૌચાલય તેમજ કાયમ માટે પાણીની પરબ થાય એની પણ તંત્ર દ્વારા આજરોજ માંગ કરીએ છીએ।